સર સો પ્રેક્ટિકલી જો હું જોઉં તો પહેલાં હું ફાર્મા સેક્ટર ઉપર જ વધારે ફોકસ હતો અને ફાર્મા સેક્ટરમાં આપણને ઘણી સારી તેજી મળી ગઈ. બટ હવે માર્કેટનું સ્ટ્રક્ચર ઇમ્પ્રૂવ થઈ રહ્યું છે, ક્રૂડના પ્રાઇસીસ ઘટી રહ્યા છે. એ રીતે જોતાં મને એવું લાગે છે કે કેપિટલ ગુડ સેક્ટરની આજુબાજુ આપણે જરૂરથી એકવાર નજર કરવી જોઈએ. એમાં વન ઓફ ધ પ્લેયર છે ટિમકેન. જો તમે જોશો તો ટિમકેન એકચ્યુઅલમાં બેરિંગ ઇન્ડસ્ટ્રીમાં કામ કરે છે અને વર્લ્ડ ઓવર અત્યારે ઇન્ડિયા એક ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ હબ છે બેરિંગ્સનું, અને આપણે જોઈ રહ્યા છીએ કે જે બી એમએનસીસ છે એ લોકો અહીંયા સારા કેપેક્સ સાથે કામ કરી રહ્યા છે. તો આ જ કારણ છે, મને એવું લાગે છે કે આપણે જરૂરથી ટિમકેન ઉપર પોઝિશન બનાવવી જોઈએ. ચાર્ટ સ્ટ્રક્ચર એક્સલન્ટ છે અને 52 વીક હાઈની નજીક ટ્રેડ થઈ રહ્યો છે. ક્વાર્ટર ફોરનું રિઝલ્ટ પણ એક્સલન્ટ આવ્યું છે. આ રીતે જોતા ટિમકેન ઉપર બાય કરવાનું રેકમેન્ડેશન રહેશે. 3670 રૂપિયા, 3670 રૂપિયાની આજુબાજુ ચાલી રહ્યો છે. એ જ પ્રાઇસ આજુબાજુ બાય કરવાની રેકમેન્ડેશન રહેશે. તમારો સ્ટોપ લોસ 3425 રૂપિયાનો રહેશે. ઉપરમાં 4000 રૂપિયાના ટાર્ગેટ આવનારા 1 થી 2 મહિનામાં આવે એવું લાગે છે. ઓકે, 3667 પર સ્ટોક ચાલી રહ્યો છે ત્યારે ટિમકેન ઇન્ડિયા તમે 4000 સુધીના ટાર્ગેટ્સ ધ્યાન પર રાખી